થ્રિલર ફિલ્મ જોઈએ છે. કોઈ પણને વગર વાંકે મારી નાખવા અને તેમના લોહીને જોઈ પિશાચી આનંદ મેળવવો, આ જોઈને ઓડિયન્સ પણ ડરી જાય છે. જોકે આ વાત તો ફિલ્મની થઈ. જો અમે એવું કહીએ કે આવી સ્થિતિ વલસાડ જિલ્લામાં ખરેખર સર્જાઈ છે, તો એક એવો ગુનેગાર કે જે લોકોને મોતને ઘાટ ઉતારવાનો શોખ ધરાવે છે અને તેના માટે બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ સામાન્ય વાત છે. જુઓ આ ક્રૂર કારસ્તાન. કોણ છે આરોપી તે? પાંત્રીસ દિવસ 5 હત્યા, 4 રાજ્યોનો ઘાતકી ગુનેગાર. ટ્રેનમાં બનાવતો શિકાર, ક્રૂર હત્યાનો કરતો નશો, લોહીનો હતો શોખી. આપે અત્યાર સુધી ફિલ્મી કહાણીઓની સ્ક્રિપ્ટમાં જોયું હશે કે વિલન સાયકો કિલર હોય અને કોઈ પણ વ્યક્તિને વગર કોઈ વાંકે મોતને ઘાટ ઉતારવું તેના માટે સામાન્ય બાબત હોય. લોહી જોવું અને લોકોને તડફડતા જોવા તેના માટે જાણે કે નશો બની ગયો હોય તે પ્રકારે હત્યાઓને અંજામ આપે. પરંતુ આ કહાણી ફિલ્મી નથી. પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ તમને કદ કાઠી પરથી સામાન્ય દેખાઈ રહ્યો છે, પરંતુ આને જોઈને થાપ ન ખાતા. આરોપી આપની કલ્પનામાં ન આવે તે હદનો સાયકો છે. તેનું નામ છે રાહુલ કરમવીર જાટ. ઉંમર 29 વર્ષ. રહેઠાણ રોહતક. કામ ચોરી, લૂંટફાટ, બળાત્કાર, હત્યા. આ વ્યક્તિ લોહીનો આદી થઈ ગયો છે. તેણે છેલ્લા 35 દિવસમાં 5 હત્યાઓને અંજામ આપ્યો છે. જી હા, 5 હત્યાઓ, અને તેમાંથી 3 મહિલાઓ સાથે તો બળાત્કાર બાદ હત્યાની વારદાતને અંજામ આપ્યો છે. તેના ગુનાઓની વાત કરીએ તો 14મી નવેમ્બરે પારડીમાં યુવતી સાથે રેપ વિથ મર્ડર. 19મી નવેમ્બરે પશ્ચિમ બંગાળના હાવડામાં ટ્રેનમાં એક પુરુષનું મર્ડર. 17 થી 21 ઓક્ટોબર વચ્ચે પૂના કન્યાકુમારી ટ્રેનમાં રેપ વિથ મર્ડર. 25મી ઓક્ટોબરે મેંગલુરુમાં ટ્રેનમાં એક વ્યક્તિની હત્યા. તેલંગાણાના સિકંદરાબાદમાં મહિલા સાથે દુષ્કર્મ, બાદમાં હત્યા. હવે આપ કલ્પના કરો કે આ માણસ દેખાવે સામાન્ય અને પાછો દિવ્યાંગ છે. તેની માનસિકતા કેટલી ઘાતકી અને ક્રૂર છે કે તેણે બળાત્કાર અને હત્યા જેવા ગુનાઓને ખૂબ જ ઠંડા કલેજે અંજામ આપ્યો છે. જો કે પોલીસે જે પ્રકારે આરોપીને ઝડપ્યો છે તે કહાની તો વધુ ફિલ્મી છે. આપને એવું લાગશે કે વલસાડ પોલીસે ખરેખર કમાલ કરી નાખી, અને એ પણ માત્ર થોડા દિવસો. આખરે કઈ રીતે તે ઝડપાયો તે જુઓ અમારા આગળના અહેવાલ. નિલેશ ગામિત, TV9 વલસાડ. આ ક્રૂરને પકડવા માટે પોલીસે રાત દિવસ એક કરી નાખી. પહેલી કડી મળવી મુશ્કેલ હતી, પરંતુ જેવી પહેલી કડી મળી કે તરત જ પોલીસે એક બાદ એક પાસા ગોઠવ્યા. આખી વારદાતને ધ્યાનથી જોશો તો સમજશો કે ખરેખર પોલીસે જે ગણતરીના સમયમાં કેસને ઉકેલી નાખ્યો છે એ સારી વાત છે. કારણ કે જો આ રાક્ષસી માનસિકતા ધરાવતો આરોપી ના પકડાયો હોત તો કદાચ વધુ કેટલીક જિંદગીઓ તેણે ઉજાડી દીધી હોત. પોલીસની 20 ટીમ, 4 ડીવાયએસપી, 300 થી વધુનો સ્ટાફ. બે 2000 થી વધુ CCTV થયા ચેક. સાયકો કિલરને ઝડપવો બિલકુલ આસાન નથી. પોલીસ દિવસ રાત લાગેલી હતી. અલગ અલગ ટીમો બનાવાઈ, તમામને જવાબદારી સોંપાઈ. હવે આગળ કઈ રીતે વધવું તેની રણનીતિ બની રહી હતી. પરંતુ આખી એ વાતની શરૂઆત થઈ એ બેગથી કે જે પારડીમાં લાશની પાસે હતી. 14મી નવેમ્બરે પારડીમાં યુવતીની લાશ મળી.
લાશનું ફોરેન્સિક થતા રેપ વિથ મર્ડર નીકળ્યું। આટલી વાત બાદ પોલીસ તુરંત કામે લાગી ગઈ। સૌથી મહત્વની સાબિત થઈ એ બેગ અને એ કપડાં કે જેણે આરોપી સુધી પોલીસને પહોંચાડવામાં મદદ કરી। બનાવના સ્થળેથી બેગ મળી આવી। બેગમાં કપડાં અને આરોપીના વર્ણનના આધારે તપાસ હાથ ધરાઈ। રેલવે સ્ટેશન નજીક હતું એટલે સૌથી પહેલા ત્યાં તપાસ હાથ ધરાઈ। વર્ણનવાળો શંકાસ્પદ વ્યક્તિ અહીં સીસીટીવીમાં દેખાયો, જે સૌથી પહેલી અને મહત્વની કડી હતી। સીસીટીવીના આધારે તેનું બેક ટ્રેકિંગ ચાલુ છે। ટ્રેકિંગ કરતા કરતા વાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ રેલવે સ્ટેશન સુધી પહોંચી। આરોપીએ ત્યાંથી મુસાફરીની શરૂઆત કરી। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો। અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો। એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું। પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા। મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી। મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા, એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તમામ અલગ અલગ જગ્યાના રેલવે સ્ટેશનના સીસીટીવીનો બરાબર અભ્યાસ કરાયો। દરમિયાન વલસાડની અલગ અલગ ટીમોએ અલગ અલગ જેલમાં વ્યક્તિના વર્ણનવાળો કોઈ મેચ થાય છે કે નહીં તેની તપાસ હાથ ધરી તો પોલીસને લાજપોર જેલમાંથી મોટી સફળતા મળી। લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું। આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એના લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે। જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો, કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને એ ડાબા પગે અપંગ છે, કન્ફર્મ થઈ ગયેલું હતું। તો જોધપુરના ડેટાથી આ આરોપીની સંપૂર્ણ વિગતો મળી ગઈ। સંપૂર્ણ ઓળખ બાદ સુરતથી પૂના સુધીના રેલવે સ્ટેશન પર ખાનગી રાહે માણસો ગોઠવાયા। બાકીના તમામ રેલવે સ્ટેશનો પર આરપીએફની ટીમોને એલર્ટ કરાઈ। બસ હવે આ વ્યક્તિ કોઈ પણ રેલવે સ્ટેશને દેખાય તેની રાહ જોવાતી હતી। અચાનક વલસાડ પોલીસને 25મી નવેમ્બરે સાંજે જાણ થાય છે કે બાંદ્રાથી વાપી આવતી ટ્રેનમાં વર્ણન મુજબનો જ વ્યક્તિ બેઠેલો છે। બસ પછી શું? જેવો આરોપી વાપી સ્ટેશન પર ઉતર્યો કે તુરંત તેને પકડી પાડવામાં આવ્યો। એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો ચડ્યો છે એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે। આ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસ અને અન્ય જિલ્લાઓની પોલીસને બિરદાવવી પણ ખૂબ જરૂરી છે। જે પ્રકારે કામ હાથ ધરાયું તેનાથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તે વાતમાં કોઈ બેમત નથી। જો કે આ વિકૃત પકડાઈ ચૂક્યો છે, પરંતુ આજે 5 નિર્દોષોનો ભોગ લેવાયો છે। 5 પરિવારોની જિંદગી વેર વિખેર થઈ ગઈ છે। આરોપીને જે પણ સજા મળે તે ઓછી છે તેવી લાગણી તમામ પીડિત પરિવારોની છે, જે ખૂબ જ સ્વાભાવિક બાબત છે। તેઓએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે અને તેમનો વાંક એટલો જ હતો કે તેઓ નિર્દોષ અને અજાણ હતા કે તેમની આસપાસ એક પિશાચ ફરી રહ્યો છે। હવે જોવું રહ્યું કે આ ઘાતકી હત્યારાને શું સજા થાય છે। નિલેશ ગામિત, TV9, વલસાડ।